મિડલ ઈસ્ટમાં યુદ્ધને લીધે ગેસ સિલિન્ડરની મુશ્કેલીનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજ્યો। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પટેલે સવાલ કર્યો કે હજુ યુદ્ધની શરૂઆત થઈ છે ત્યારે ગેસ સિલિન્ડર, એલપીજી કે સીએનજીની મુશ્કેલી ઊભી થઈ છે। જોકે મંત્રી અર્જુન મોઢવાડિયાએ તાકીદે પોઈન્ટ ઓફ ઓર્ડર ઊભો કરીને કહ્યું કે આ મેટર કેન્દ્ર સરકારની છે, તેની ચર્ચા ન થઈ શકે। મોઢવાડિયાએ દાવો કર્યો કે ગઈકાલે જ મુખ્યમંત્રીએ બેઠક બોલાવી મોરબીના ઉદ્યોગકારોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવા માટે સૂચના આપી છે। જો ગૃહમાં આ મુદ્દા પર વાત થશે તો ખોટો સંદેશ જશે, ખોટી લાઈનો લાગશે, એટલે આ પ્રશ્ન સંવેદનશીલ છે। રાજ્યમાં ગેસની કોઈ મુશ્કેલી નથી તો રાજ્યમાં એલપીજી ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ પર સરકારના પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ નિવેદન આપ્યું કે રાજ્ય સરકાર એલપીજીને લઈ ચિંતા કરી રહી છે। ગૃહિણી, હોસ્પિટલને ગેસ મળી રહે તેની વ્યવસ્થા કરી રહી છે। રાજ્યમાં 4.16 લાખ એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ છે, તમામ વ્યવસ્થા સરકારે કરી છે।